વેલકમ બેક 25 દિવસમાં જ 25,000થી વધુ ખાડા પડ્યા। આ વાત છે સ્માર્ટ સિટી અમદાવાદની। વરસાદ બાદ અમદાવાદ ખાડા સિટી બની ગયું। શહેરમાં કેટલાય રસ્તા એવા છે કે જે આ વર્ષમાં બન્યા હોવા છતાં ડિસ્કો રસ્તા બની ગયા। આમ એએમસીએ તાત્કાલિક ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરી, પણ 2 દિવસના વરસાદમાં રોડની કરાયેલી કામગીરીની પોલ ખુલી ગઈ છે। કે લાસ્ટ 6 મંથથી જે આ રોડની હાલત થઈ છે, જે પેલેડિયમથી તલતેજ જવા તરફનો સર્વિસ લેન છે, એમાં 2 વ્હીલરવાળો પણ નથી ચાલી શકતો અને 4 વ્હીલરવાળો પણ। તો એક નમ્ર અપીલ છે કે એઝ અ ઓનેસ્ટ નાગરિક તરીકેની કે જલ્દીથી જલ્દી લોકો તમે ફિક્સ કરો। અત્યારે તો રોડની હાલત એટલી ખરાબ છે, ના 2 વ્હીલરવાળો પ્રોપરલી વોક કરી શકે છે અને 4 વ્હીલરવાળો પણ એમની ડ્રાઈવ નથી કરી શકતો। 2 વ્હીલરવાળા બી જવામાં તકલીફ પડે છે, પડી જાય છે ઘણા લોકો, અને 4 વ્હીલરવાળાને બી જાણે ઓફ રોડિંગનો આપણે એક્સપિરિયન્સ આપી રહ્યા હોય વગર પૈસે, એવું ટાઈપનું કંઈક સંશોધન થયેલું છે, બરાબર। તો જેટલું ઝડપથી આનું સોલ્યુશન મળે એ દરેકના હિતમાં રહેશે એવી રીતનું છે। તો ઓફરોડિંગનો એક્સપિરિયન્સ મળી રહ્યો તેવું લાગી રહ્યું છે, તેમ લોકો કહે છે। છેલ્લા 2 વર્ષમાં એએમસીએ ખાડા પૂરવા 70 કરોડનો ખર્ચ કર્યો। આમ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદીઓના ટેક્સના 70 કરોડ રૂપિયા ખાડામાં ગયા। છેલ્લા 2 વર્ષમાં એએમસીએ 1406 કરોડના ખર્ચે 435 કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા, પરંતુ 2 વર્ષમાં 2615 જગ્યાએ 13 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ખાડાઓ પડ્યા। જોકે હવે કામના રિયલ ટાઈમ મોનિટરિંગની વાતો થઈ રહી છે। રોડ એન્ડ બિલ્ડિંગના કામ માટે સ્કાડા સિસ્ટમ એક્ટિવેટ કરવી એ જરૂરી છે। ખાસ કરીને જ્યારે રોડના રીસર્ફેસના કામ હોય, પેચવર્કના કામ હોય, ખાડા પૂરવાના કામ હોય, ત્યારે વપરાશ જે મટીરિયલનો વપરાશ થતો હોય તેના માટે, કામગીરીની ગુણવત્તા માટે, મશીનરીનો શું ઉપયોગ થાય છે તેના માટે રિયલ ટાઈમ મોનિટરિંગ એ જરૂરી બને છે। અને ખાસ કરીને આ માટે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને કાગળ લખવામાં આવ્યો છે અને ખૂબ જ જલ્દી આ સિસ્ટમ એક્ટિવેટ થાય એના માટે ભાર પણ મૂકવામાં આવ્યો છે।